રામ નારાયણ રામ। અમે સ્વૈચ્છિક સેવા આપશું। રસ્તા બનાવવાનો, સારવાર, શિક્ષણ વગેરેનું સંપૂર્ણ આયોજન આ લોકો કરશે। જો દરેક મહોલ્લામાંથી પડોશી 10 લોકો આપે તો 10,000 મહોલ્લામાંથી 1 લાખ સ્વયંસેવકો મળી શકે છે। 1 લાખ કોઈ નાની વાત નથી। આ લોકો બંદૂક ચલાવવું શીખશે, લાઠી ચલાવવી શીખશે। આત્મસંરક્ષણ અને શિક્ષણની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે। સરકાર શા માટે અડચણ કરશે? અમે તો સરકારને કોઈ નુકસાન પહોંચાડતા નથી। જો અમે રસ્તા સાફ કરીએ, કીર્તન કરીએ તો સરકાર કોઈ અડચણ ઊભી નહીં કરે। જો કોઈ નુકસાન ન કર્યાને છતાં પણ પોતાના પડોશીઓ માટે કંઈક કામ કરીએ તો સરકાર કેમ અટકાવશે? આ રીતે કામ કરવા પર ભાઈચારા જેવી લાગણી આવશે। દરેક સાથે સંબંધ પિતા, માતા, બહેન જેવા થશે।